વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં હની ટ્રેપનો એક ગંભીર અને ચકચારી બનાવ સામે આવ્યો છે। એક ખેડૂતને પ્રેમ સંબંધના બહાને ફસાવી લાખો રૂપિયાની ઉઘરાણી કરવાના આક્ષેપો થયા છે। ફરિયાદી હરેશભાઈ રણછોડભાઈ પટેલ, ઉંમર 66 વર્ષ, સિનોરના રહેવાસી છે। ફરિયાદ મુજબ મે 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન માલસર માંડવા રોડ નજીકના ખેતરના મકાન તેમજ ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં આરોપીઓએ ફરિયાદીને નગ્ન વિડીયો જાહેર કરવાની, સમાજમાં બદનામ કરવાની અને ખોટા બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકીઓ આપીને કુલ ₹75,75,550 જેટલી રકમ પડાવી લીધી। રોકડ બેંક ટ્રાન્સફર, ગૂગલ પે અને સોના ગીરવે મૂકીને લોન લેવડાવી મોટી રકમ ઉઘરાવવાનો આક્ષેપ છે। એક પ્રસંગે ફરિયાદીને મારપીટ કરી ઈજા પહોંચાડવામાં આવી હોવાની પણ નોંધ છે। શિનોર પોલીસે કુલ 9 આરોપીઓ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અત્યાર સુધી 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, શિનોર, વડોદરા।